વડનગરના ઘાસકોર વિસ્તારના લોકોમાં ભયંકર ફફડાટ. વડનગરના ઘાસકોર દરવાજા પાસે આવેલું 350 ફૂટ ઊંચું રિલાયન્સ મોબાઈલ ટાવર છેલ્લા 6 મહિનાથી બંધ હાલતમાં જોવા મળે છે. આ રિલાયન્સ ટાવર કાટ લાગી ગયું છે અને એની હાલત ભંગાર જેવી થઈ ગઈ છે. ટાવરમાંથી લોખંડના ખિલ્લા તથા સળિયા આજુબાજુના વિસ્તારમાં પડે છે. વાવાઝોડું આવે તો 350 ફૂટ ઊંચું ટાવરના સ્પેર પાર્ટ પડવા નીચે પડવાથી આજુબાજુના રહેણાંક વિસ્તારના લોકોને જાનહાનિ થાય તેવી સંભાવના છે. તાજેતરમાં જ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ અમદાવાદમાં થયું હતું. એના કારણે ઘણા લોકો મોતને ભેટ્યા છે. આવો બનાવ ઘાસકોર દરવાજા પાસે ન બને તે માટે રહેણાંક વિસ્તારના લોકોએ વારંવાર રજૂઆત કરી હતી કે આ રિલાયન્સ મોબાઈલ ટાવર 6 મહિનાથી બંધ હોવાથી આ ટાવરને ઉતારવાની વાત કરી હતી. પરંતુ ટાવર ઉતારવા માટે રિલાયન્સ કંપની તથા અધિકારીઓ આ બાબતે ચેતીને ટાવર ઉતારી દે એવું ત્યાંના રહેણાંક વિસ્તારના પ્રજાની માંગ છે. ન કરે નારાયણ અને ટાવર પડે તો શું હાલત થાય તેવા ઘણા અકસ્માત જોયા છે. તો ટાવર ઉતારવા માટેની રિલાયન્સ કંપની તથા અધિકારીઓ સાથે રહીને આ ટાવર ઉતારી દે તેવી રહેણાંક વિસ્તારના લોકોની માંગ છે. આ ટાવર વિશે લોકો શું કહી રહ્યા છે તે સાંભળો. બાળકો ઊંઘ્યા હોય તો બાળકોને શું થાય દશા અમારી? તો ટાવર પડે કે હરૈયા પડે કે કોઈ પડે તો બાળકો શું કરીએ? અમે ઝૂંપડા અમારા કાચા તો અમે તો સબ બધા મરી જઈએ. શું કરવાનું? એની જવાબદારી ટાવર લે છે તો એ જવાબદારી લેતો હોય અમારી તો અમે રવા દીજીએ એનું ટાવર. બરોબર ને? કેટલા વર્ષથી બંધ છે આ ટાવર? 6 વર્ષથી બંધ છે એ ટાવર. 6 વર્ષથી અમે હેરાન થઈએ જ છીએ. વાયર પડે. બોલો. આ તમારું મકાન અહીંયા જ આવેલું? આર્યું અમારું મકાન આર્યું ને પતરા વાળું. બરોબર છે. આ પતરા વાળું એ મારું છે. આ ડાયરેક્ટ પતરા આ બીજો પડે જો. આ જો હવે સારૈયા પડે. હવે અમારે કરવાનું શું? 350-400 ફૂટ આ જો આ છે ને જો હજુ એક તો ભરાયેલો છે. બરોબર? તો પછી અમારા આવા કાચા ઘર છે જો. હવે આ અમારું પતરા વાળું ઘર. હવે આવું ઘર અમારું પડે ઉપર તો અમે શું કરીએ બોલો? તો પતરાને ઉભરો છોકરો રમતો હોય, મારા બાળક અને આવડા બાળકો રમતો હોય નીચે. નીચે આપણે ગરમીના બહાર બેઠા હોઈએ તો મરી જઈએ શું થઈએ? મારા જનાવર બેઠો હોય, મારે ગાયો છે તો મારા લેલો બેઠો હોય, મારી ગાયો બેઠી હોય તો હું દશા આવે? પબ્લિક બહાર બેહી હોય ગરમીને તો સૌ બધું બહાર જ બેઠું હોય ને. આઠમો રહીએ છીએ છેલ્લા 25 વર્ષથી. અને મારી બાજુમાં એક રિલાયન્સનું ટાવર ઊભું કરાયેલું છે, લગભગ 20-21 વર્ષ જૂનું છે. હવે એને છેલ્લા 6-7 વર્ષથી બંધ છે. એને મેન્ટેનન્સ થતું નહીં અને બંધ હોવાથી કોઈ વખત દેખભાળ કે સાર સંભાળ રાખતું નહીં. એ હિસાબે હાલ હમણાં જે વાવાઝોડું આવ્યું એમાંથી 1-2 વખત પેલા ભાઈ દેસાઈ કોંજીભાઈ છે એમના ઘર ઉપર એક હરિયો પડેલો. એ સિવાય બીજા પણ ઘણા પડેલા. અને ગઈકાલ લઈને પરમ દિવસ જે વાવાઝોડું આવ્યું એની અંદર અમારી સામે જે દિલીપભાઈ જયંતિલાલ પટેલ છે એમના મકાન ઉપર જે પ્લેટો લગાવેલી સોલરની એની ઉપર પડી અને આખું પ્લેટને કોણું પાડી દીધેલું છે. કે જે જો કદાચ પેલો ભાઈ એમનો એક બાબલો છે ઉપર ઊંઘે છે અને રાત્રિ દરમિયાન જો કાંઈ વાવાઝોડામાં આવવું પડે તો માણસનો શું હાલ થાય? એટલે ખરેખર આ ટાવર જે છે એ ટાવર એમને રિલાયન્સ કંપનીને જો ચાલુ ના રાખવાનું સત્વરી ઉતારી લે અથવા તો પછી એને બંધ કરીને બધું વ્યવસ્થિત કરવાનું કરે સમારકામ. અને જે એના ભાડવા તે જમીનો જેને આપેલી છે મકાન માલિકે તો એ પણ આની અંદર એનું તજવીજ કરીને લઈ લે. બરાબર આર્યું છે. અને બીજું હમણાં જો નજીકમાં જે કે હેલિકોપ્ટર આપેલું દુર્ઘટના બની વિમાનની એની અંદર કોઈએ શું લે? જો માણસ કોઈનો મરી જાય તો માણસ મરી ગયા પછી તો કંઈ થવાનું નહીં. અને પૈસા પછી આપણે પૈસા શું કામના? પણ આ સત્વરે જે છે એ ઉતારી લે એમાં મજા આવે એવું છે. હવે આ મને આટલો ન્યાય સાચો મળે એ જ અમારી અપીલ છે. આ પ્લેટ ઉપર વડનગરનો વતની છું. પટેલ દિલીપભાઈ જયંતિલાલ ઘાસકોર દરવાજા કુકરના મઠમાં રહું છું. આ સોલાર પ્લાન્ટ નખાયેલો છે અને આ ટાવર ભંગાટ 6 વર્ષથી પડી છે. કોઈ હમું જોતું નથી હોતું. વારંવાર આવા હળિયા પડે છે. અમારે ઉપર ઊંઘીએ ધાબા ઉપર તો અમારા ઉપર પડે તો શું કરવાનું? આનો કોણ જવાબ આલે? વારંવાર બોલ્ટ પડી રહ્યા છે. બોલ્ટ પડી છે. સામાન્ય પવન આવે તો બોલ્ટ પડી છે. એટલે કાલ ઉઠીને માણસને હા ના થાય તેનું જવાબદાર કોણ રહેશે? માણસને કોઈ હા ના થાય તો જવાબદારી કોની?